આ માસી છે, માસીના છોકરાને છોડી છે, મારી મમ્મી છે, જો બધા વીણે કપાને હું ભાત દેવાયો. તો ગુડ મોર્નિંગ, કેમ છે બધા સબસ્ક્રાઈબરો ને? સારું છે ને? જય હનુમાન દાદા. આજનો અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હાર્દિક સ્વાગત છે. તો હવે મેં કન્ટિન્યુ વ્લોગ પાછો સ્ટાર્ટ કરી દીધો છે આજથી. તો આજે કળથી સાફ કરવાની છે, વાડીએ જવાનું છે. આપણને વાડીએ આંટો મારવા જવું પડશે ને. આજે કપા વીણે છે. કપા વીણવા કોણ આવ્યું ખબર છે તમને? માસી. બેલડાથી માસી આયા છે. એક નાની એવી ભધી કરીને છોકરી, માસીના છોકરાની છોકરી આવી છે. એનો વતન હવે વ્લોગ એક બે દીમાં વ્લોગમાં ઈ પણ આવશે, તો એને પણ તમે જોઈજો. નાની એવી છોકરી છે, ખુશી જેવી જ છે. ખુશીની ખાસ બેન પણ મોટી, ખુશીના માસીની છોકરી. હા, ખુશીના માસી બેન છે, તો એને પણ તમે જોઈજો. તો હવે અમારા બ્લોગ કન્ટિન્યુ જોઈશું. આજથી હવે અમારા શોર્ટ વિડીયો પણ કન્ટિન્યુ આવી જશે, તો જોવાનું ચૂકતા નહીં. ટિફિન ભરાઈ ગયું છે વાડીએ, અને વાડીએ ટિફિન દેવા જાવી છે મારા મમ્મીનું એનું. જો એને ટિફિન ભરી દીધું, ટિફિન લઈને જો હાલો હવે ટિફિન ભરી નાખ્યું છે, એટલે હવે અમે વાડીએ જાવી ટિફિન લઈને. જો હવે પણ જલકા એવું છે. હાલો વાડીએ ટિફિન દેવા. કપા વીણી છે, મારા માસી છે, મારા મમ્મી છે, પછી માસીના છોકરાની છોકરી છે, અને પાણીનો શીશો છે લેતા જઈએ, મોટો પંપો મોટો. જો વાડીએ આવી ગયા. મારે જો કપા વીણે છે મારા માસીની. જો પાણી પોગાડી દીધું, ટિફિન આવી ગયું, અને જો બોરા બોડીએ આપણે તમે કીધું હતું ને એ ઉતાણી આવે. બોરા જાય હા લેવો આવ્યો હે ને, તો કેવા બધા કેટલાય બોર આવી ગયા. હલો ખાવા નથી આવું ને? હલો ખાવા. ખાવાનું થઈ ગયું, પણ હજી કપાસ વીણે એટલો વીણાનો છે. જો એટલો વીણાનો, એક ગાણી વીણી, બસ એક પોટકો જ થયો. પોટકો થયો. આ 3 જણા વીણે. આ માસી છે, માસીના છોકરાને છોડી છે, મારી મમ્મી છે, જો બધા વીણે કપાને હું ભાત દેવાયો. ઘરે પહોંચી ગયા. હવે અમારે ખાવાનું ચાલુ કરવું પડશે, કારણ કે ટિફિન દે તો એમ જમી લેવી ને. આજે થોડું ઘણું કામ વધી ગયું હતું, એટલે કાંઈ આપણે દુકાન હજી ખોલી નથી, પણ હવે દુકાન બપોર પછી ખોલવાનો મેળ આવશે. જો હું, ભૂમિ અને અમારા માસીના છોકરાની છોકરી છે, એ ત્રણે બેસી જાય છે. આમ ખસત ખરાબ બે હોય ને દેતા. તારું નામ સાચું હું ઈ તો કે હું બ્લોગમાં મારું નામ તો કેવું પડશે. ધર્મિષ્ઠા. જો એનું નામ ધર્મિષ્ઠા છે. ખુશી જેવી જ છે. હમણાં વિડિયો કોલ આવ્યો. ખુશીનો વિડિયો કોલ આવ્યો છે. બ્લોગ ઉતારવાનો હતો, ભૂલાઈ ગયું. હા, આમ તો બ્લોગ ઉતાર્યો હોત તો સારું હોત વિડિયો કોલ માં. હવે મેં જમી લેવી. તને ભૂખ લાગી છે ને? એ ધર્મિષ્ઠા, તો એને ભૂખ લાગી છે, તો એને બધા ખાઈ લઈ. તમારે ખાવું હોય તો આવી જાઓ. જો મિત્રો, આપણે આજે વ્લોગ પૂરો કરવા આવ્યા છીએ, પરંતુ આજે આ વ્લોગમાં ભૂમિકા નથી, ઘરે ફેમિલી પણ નથી, બધા સૂઈ ગયા છે. અને આજે થોડુંક મોડું થઈ ગયું હતું, બહારગામ વયો ગયો તો થોડાક પર્સનલ કામના હિસાબે, એટલે આપણે થોડાક મોડા આવ્યા દુકાને. એટલા માટે આપણે વ્લોગ પૂરો કરવા હું એકલો જ આવ્યો છું. તો આજનો વ્લોગ હું એકલો જ પૂરો કરીશ, કારણ કે હું દુકાને બેઠો છું અને અત્યારે વાગી ગયા છે 10. એટલે વ્લોગ પૂરો કરવા માટે હું એક આવ્યો છું, ભૂમિકા તો નથી. તો અમારી ચેનલને જેમ તમે પ્રેમ આપ્યો છે એવી રીતે આપતા રહેજો, અને એવી રીતે તમને સપોર્ટ કરતા રહેજો. તો અમારો વ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહેજો, અને લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને અમારા આવનારા તમામ બ્લોગની નોટિફિકેશન તમને તરત જ મળી જાય.
અને તરત તમે અમારો બ્લોગ જોઈ શકો. ટૂંક સમયમાં હવે આપણે થોડાક ધામ ને આ બધે ફરવા જવાના છે. એટલા માટે કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો. ટૂંક સમયમાં હવે એટલે મહિનો દોઢ મહિના પછી લગ્ન ગાળો પાસો અમારે છે, એટલે માટે લગ્નમાં પણ જવાનું થશે. તો આવી રીતે કન્ટિન્યુ અમે બ્લોગ ચાલુ જ રાખવાના છે. તો તમે બ્લોગ જોવાનું ચૂકતા નહીં અને અમને સપોર્ટ કરતા રહીજો. શોર્ટ વિડીયોનું થોડુંક એડિટિંગ બાકી હોવાથી આજે અપલોડ નથી કર્યું. પણ અપલોડ થઈ જશે. તો જય હનુમાન દાદા. બાય બાય, ટાટા, સી યુ.